વડોદરાના સમાછાણી જવાહરનગરમાં વધુ 3 ગેરકાયદેસર ઢોરવાડાનો સફાયો, ₹19,000નો દંડ. વડોદરા શહેરમાં ગૌપાલકો દ્વારા પશુઓને સાચવવાના ઈરાદે કેટલાક વિસ્તારમાં ગેરકાયદેસર બનાવવામાં આવેલા ઢોરવાડા સામે પાલિકા તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ત્યારે શહેરના સમાછાણી અને જવાહરનગર વિસ્તારમાં કાર્યવાહી કરીને ગેરકાયદેસર કુલ 3 ઢોરવાડા તોડી પાડ્યા હતા. ઉપરાંત વિસ્તારમાં ફરતી 4 ગાય કબજે લેવા સહિત ₹16,000થી વધુ વસૂલ કરીને દંડનીય કાર્યવાહી પણ કરી હતી. ગેરકાયદેસર ઢોરવાડાના સફાયા વખતે પાલિકા કર્મીઓ સાથે ગૌપાલકો દ્વારા રકઝક પણ કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા સમજાવટથી મામલો થાળે પાડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે શહેરમાં મોટાભાગના તમામ રોડ, રસ્તા અને ગલીઓમાં ગૌપાલકો દ્વારા પોતાના પશુને છૂટા મૂકી દેવામાં આવે છે. જ્યારે સમી સાંજે અને દોહવાના કારણે પશુપાલકો પોતાના પશુને ઢોરવાડામાં લઈ જાય છે, જે પૈકી કેટલાક પશુપાલકો પોતાના પશુને રાખવાના ઈરાદે ગેરકાયદેસર ઢોરવાડા પણ બનાવતા હોય છે. પરંતુ તાજેતરમાં નિઝામપુરા વિસ્તારમાં રોડ રસ્તા વચ્ચે આવેલા પશુથી બાઇક ચાલક અથડાઈને રોડ ડિવાઈડર સાથે ભટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક ચાલકનું અવસાન થયું. પરિણામે એક્શનમાં આવેલી પાલિકા ટીમે શહેરના વિવિધ વિસ્તારમાં ગેરકાયદેસર ઢોરવાડાનો સફાયો કરવાનું શરૂ કર્યું હતું, જેમાં સમાછાણી સહિત જવાહરનગર વિસ્તારમાં મળીને ગેરકાયદેસર કુલ 3 ઢોરવાડાનો સફાયો કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પશુપાલકો દ્વારા પાલિકાની ટીમ સાથે રકઝક શરૂ થઈ હતી, પરંતુ તૈનાત પોલીસ કાફલાએ પશુપાલકોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન વિસ્તારમાં રખડતી મળેલી 4 ગાય તથા ગેરકાયદેસર ઢોરવાડા બાબતે કુલ ₹19,000થી વધુનો દંડની વસૂલાત કરવામાં આવી હતી.